જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું પોષ માસનું મહાત્મ્ય, આ મહિનામાં કયા દેવની પૂજા આરાધના કરવી, કયા ઉપાયો કરવા કે જેથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ થાય, કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું। જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત। બોલો ભગવાન સૂર્યનારાયણની જય। મિત્રો, પોષ માસ તારીખ 20 ડિસેમ્બર 2025થી શરૂ થઈ 18 જાન્યુઆરી 2026 પૂર્ણ થશે। મિત્રો, તન મન અને અન્નને પોષણ આપતો મહિનો એટલે પોષ મહિનો, જે વિક્રમ સંવતનો ત્રીજો મહિનો છે। આ મહિનાના આરાધ્ય દેવ ભગવાન સૂર્યનારાયણ છે। આથી આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના ઉત્તમ ફળદાયી છે। આ મહિનામાં ધનુની સંક્રાંતિ હોય છે। આથી આ મહિનામાં મકર સંક્રાંતિનો ઉત્સવ ઉજવાય છે। આ મહિનાના અધિષ્ઠાત્રા દેવ ભગવાન સૂર્યનારાયણ છે। આથી આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણનું રવિવારનું વ્રત કરી ભગવાન સૂર્યનારાયણની આરાધના કરાય છે। ભગવાન સૂર્યનારાયણને આ મહિનો અતિ પ્રિય હોવાથી સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ મહિનો શ્રેષ્ઠ છે। જેની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો છે, નવગ્રહ દોષ છે, તો તેમણે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે। મિત્રો, આખું વર્ષ જો ભગવાન સૂર્યનારાયણને જળ ન ચડાવી શકાય, મંત્ર જપ ન કરી શકાય, તો આ મહિનામાં નિત્ય ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું। ભગવાન સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થશે। આંખના, ચામડીના, હાડકાના વગેરે રોગ દૂર થશે। સૂર્યનારાયણને જળ ચડાવવાથી સૂર્યનારાયણની તેજસ્વીતા આપણને પ્રાપ્ત થાય છે। સમાજમાં માન સન્માન, યશ કીર્તિ વધે છે। આ મહિનામાં બની શકે તો નિત્ય જળ અર્પણ કરવું। ત્રાંબાના લોટામાં જળ ભરી જળમાં કંકુ, લાલ ફૂલ વગેરે નાખી જળનું અધર્ય આપવું। ઓમ સૂર્યાય નમઃ આ મંત્ર બોલવો। કહેવાય છે કે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણ તેની 1000 રાશિઓ સાથે વ્યક્તિને ઉર્જા અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે। આથી પોષ મહિનામાં જો સૂર્યની નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે તો આખું વર્ષ નિરોગી અને સુખ સમૃદ્ધિથી પસાર થાય છે। પોષ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરી દાન પુણ્ય કરવાનું મહાત્મ્ય છે। આ મહિનામાં વિશેષ ઘઉં, શેરડી, તલ, ગોળ, ખજૂર, ગરમ ધાબળા તથા ત્રાંબાનું દાન કરવાથી વિશેષ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે। સૂર્યદેવ એ નવગ્રહોના અધિપતિ છે। બધા જ ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે। આથી આ મહિનામાં સૂર્ય પૂજા કરવાથી નવગ્રહ દોષ હોય તો તે દૂર થાય છે। તલનું દાન, ગોળ, મગફળી, ઘી, શેરડી, ખજૂર વગેરેનો ભોજનમાં વિશેષ ઉપયોગ કરવો જોઈએ, જેનાથી શરીર આખું વર્ષ નિરોગી રહે છે। વેદોમાં સૂર્યને જગતના આત્મા કહેવામાં આવે છે। સૂર્યથી જ આ પૃથ્વી પર જીવન છે। સૂર્ય એ સર્વ કલ્યાણકારી દેવ છે। અનેક પુરાણોમાં પણ ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબને ઋષિ દુર્વાસાના શ્રાપને લીધે કુષ્ઠ રોગ થયો હતો। આથી સાંબે ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરી આ ભયંકર રોગમાંથી મુક્તિ મેળવી હતી। આથી ભગવાન સૂર્યનારાયણ એ પૃથ્વી પરના જાગ્રત દેવ છે। આથી સૂર્યને અધર્ય જરૂર આપવું। ભગવાન સૂર્યનારાયણને નિયમિત જળ ચડાવવાથી પ્રતિષ્ઠા, પદ, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે। માન સન્માન મળે છે। ઉન્નતિના દ્વાર ખુલે છે। ભગવાન સૂર્યનારાયણને હંમેશા ત્રાંબાના લોટામાં જ જળનું અધર્ય આપવું જોઈએ। અધર્ય આપતી વખતે ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ અથવા ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો। આ રીતે પોષ મહિનામાં નિયમિત ઉગતા સૂર્યને જળ ચડાવવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે। આ મહિનામાં કોઈ પણ એક રવિવારે સૂર્યનારાયણનું વ્રત જરૂર કરવું જોઈએ। આ દિવસે સૂર્યનારાયણને તલ નાખેલા ખીચડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે। કહેવાય છે કે આ પ્રસાદ સૂર્યનારાયણને ધરી આપણે આ પ્રસાદ ગ્રહણ કરવાથી આખું વર્ષ આપણે નિરોગી રહીએ છીએ।
શરીરના સાંધાનો કોઈ પણ દુખાવો, ગોઠણનો, કમરનો, હાડકાનો દુખાવો હોય તો તે દૂર થાય છે. આમ આ મહિનામાં સૂર્યદેવનું વ્રત કરવાથી શરીરને ઊર્જા પ્રદાન થાય છે. આખું વર્ષ રોગોથી શરીરનું રક્ષણ થાય છે. આ મહિનામાં અનેક વ્રત તહેવાર આવે છે, જેવા કે ભગવાન શ્રી ગણેશને સમર્પિત એવી વિનાયક ચતુર્થી. આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે. ભગવાન ગણેશને તલના લાડુનો પ્રસાદ ધરાવાય છે. ત્યાર પછી સપ્તમી તિથિ આવે છે, જેને ભાનુ સપ્તમી કહેવાય છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરાય છે. ભગવાન સૂર્યનારાયણને ઘઉંની ખીરનો નૈવેદ્ય ધરાવાય છે. ત્યાર પછી આવે છે શાકંભરી નવરાત્રિ, જે પોષ સુદ અષ્ટમી તિથિએ શરૂ થઈ પૂર્ણિમા સુધી એમ 8 દિવસ આ શાકંભરી નવરાત્રિનું પર્વ ઉજવાય છે. આ ઋતુના દરેક શાકભાજી, ફળ, ફૂલ શાકંભરી માતાને ધરી પૂજા આરાધના કરાય છે. પોષ સુદ એકાદશીએ વૈકુંઠ એકાદશીનું વ્રત આવે છે. આ એકાદશીને પુત્રદા એકાદશી પણ કહે છે. પુત્રની ઈચ્છા રાખનાર દંપતી જો આ વ્રત કરે તો તેને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં મકર સંક્રાંતિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરાય છે. આ દિવસે સ્નાન દાનનું ખૂબ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં ખાસ કરીને ગંગા સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપી સૂર્ય સ્નાન કરવાથી શરીરને નવી ઉર્જા મળે છે. આખું વર્ષ નિરોગી રહે છે. આ મહિનાની પૂર્ણિમાથી માઘ સ્નાનનો આરંભ થાય છે. આ પૂનમના દિવસે માં અંબાજી પ્રાગટ્ય ઉત્સવ ઉજવાય છે તથા શાકંભરી નવરાત્રિ આ દિવસે પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મના અર્થવેદના સૂર્ય ઉપનિષદમાં કહેલું છે કે સૂર્ય એ પરમ બ્રહ્મ છે, જે પોષ માસમાં 11,000 કિરણોની સાથે તપીને ઠંડીમાં આપણને હૂંફ આપે છે. આથી આ મહિનામાં દરેકે ભગવાન સૂર્યની ઉપાસના જરૂર કરવી જોઈએ. પોષ મહિનામાં સૂર્યને ભગ કહેવામાં આવે છે. ભગ નામક સૂર્યનારાયણ સાક્ષાત પરબ્રહ્મ છે, પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. આથી આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત કરવા પ્રાતઃકાળે વહેલા ઉઠવું, નિત્ય ભગવાન ભાસ્કરને જળનું અધર્ય આપવું. આ મહિનામાં ગોળ, તલ, શેરડી, ખજૂર, ઘી, માખણ, ચણા, કાળા તલ વગેરેનું સેવન શરીરને માટે ખૂબ આરોગ્ય પ્રદાન કરનારું છે. ભગવાન સૂર્યનારાયણની પૂજા આરોગ્ય, આયુષ્ય, બળ, માન સન્માન, કીર્તિ, પ્રતિષ્ઠા પ્રદાન કરે છે. આ મહિનામાં સ્નાન દાનનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આમ આ મહિનામાં દાન પુણ્યનો મહિમા છે. ગરીબ, જરૂરિયાતમંદને, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું, ગરીબોને ભોજન કરાવવું, ગાયને ઘાસચારો, કીડીને કીડિયારું, પક્ષીને દાણાચણ નાખવા, જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી. આમ કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે. તેની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવશે. પોષ મહિનામાં ગોળ, તલ, શેરડી, ત્રાંબાના વાસણ તથા વસ્ત્રનું દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં કોઈ પણ દાન દક્ષિણા વગેરે ન કરી શકો તો આ મહિનાની અમાવસ્યાના દિવસે મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચું સીધું અર્પણ કરવું. કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ દૂર થાય છે. જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે. એવો પુણ્ય પાવનકારી ભગવાન સૂર્યનારાયણની કૃપાને પ્રાપ્ત કરાવનારો પોષ માસ. આ મહિનામાં દરેકે ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય જરૂર આપવું. ભગવાન સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થશે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ થશે. મા લક્ષ્મીનો ઘરમાં સદાય સ્થાયી નિવાસ થશે. તો મિત્રો, આ હતું પોષ માસનું મહાત્મ્ય. આ મહિનામાં કયા દેવની પૂજા આરાધના કરવી, કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, કયા ઉપાયો કરવા, જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ,
જય સૂર્ય દેવતા જરૂર લખજો। ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।